રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2013માં વર્ગ 3ના લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવી છે। જેની વાત કરવામાં આવે તો રાજ્યમાં આવા 450થી વધુ કર્મચારીઓની ભરતી કર્યા બાદ 5 વર્ષ વીતવા છતાં કાયમી નિમણૂક પત્રોની આપતા આજે આ કર્મચારીઓ રજૂઆત માટે ગાંધીનગર આવ્યા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। જોકે પોલીસે આ પૈકી કેટલાક કર્મચારીઓની અટકાયત કરી હતી। કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને લઈને માહોલ ગરમાયો હતો। અત્યારે અહીંયા શા માટે આવવાની જરૂર પડી અને તમારા પ્રશ્નો કયા પ્રકારના છે જેની રજૂઆત કરવા માટે આપ અહીંયા પહોંચ્યા છો? અત્યારે અમે લોકો એ રજૂઆત કરવા માટે સરકાર સામે આવ્યા છે કે અમારા 5 વર્ષ ફિક્સેશનના પતી ગયા છે, ઉપર 3 વર્ષનો સમયગાળો વધી ગયો છે અને આ બાબતની અમે સરકારને લેખિતમાં અને મૌખિકમાં બહુ બધી વાર રજૂઆત કરી છે, પણ જ્યારે પણ આવીએ છીએ ત્યારે એવું કહેશે પ્રોસેસમાં છે, તમારું થઈ જશે। એ વાતને આજે 3 વર્ષ થઈ ગયા તો અમે લોકો હજી કેટલા વર્ષ સુધી રાહ જોઈશું કે અમને અમારા ન્યાય માટે? તો સરકાર અમને પ્લીઝ અમારો ન્યાય આપો। અમે બધા પોતાની નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ, બધા પોતાના પરિવારની પણ ચિંતા કરી નથી કોરોનામાં અને કેટલા બધા બહેને કીધું એમ કોરોના પોઝિટિવ બી થઈ ગયા છે, છતાં બધાએ પોતાનું કર્તવ્ય ભૂલ્યું નથી। તો સરકાર એમની ફરજ બજાવે કે અમને અમારો ન્યાય અપાવે। અન્ય જે ટેકનિશિયન્સ છે એની સાથે વાતચીત કરશું। શું રજૂઆત છે સરકારની? આપને એક પડતર પ્રશ્ન છે, પગાર ફૂલ પગાર કરવાનો 3 વર્ષથી નથી થયો, સરકારને શું સંદેશ આપવા માંગો છો? સરકારને અમે સંદેશ આપવા માંગીએ છીએ કે અમારી 2012 અને 13માં જે ભરતી થઈ હતી તેમાં ફાર્માસિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, એક્સરે આસિસ્ટન્ટ, એક્સરે ટેકનિશિયન અને બાકી બીજી પોસ્ટ છે જેને 5 વર્ષ પૂર્ણ થયા અને એ લોકોને ફૂલ પગારમાં કે નિયમિત નિમણૂકના ઓર્ડર આપી દીધા છે। તો જેમ એ લોકોને પણ આપ્યા છે તો અમારા કોર્ટ મેટરના કારણે એ લોકો અમને નથી આપી રહ્યા, તો એનું સોલ્યુશન જલ્દી લાવે અને અમને ત્વરિત અમારો કાયમી ઓર્ડરનો નિમણૂકનો પત્ર આપે। પણ સરકાર જો કદાચ પેન્ડેમિક એક્ટ જે છે તે મહામારી ચાલી રહી છે ત્યારે એને એક્ટની તમારી સામે જો વાત મૂકી શકે છે તો તેના સંદર્ભમાં તો આપણે શું રજૂઆત કરવા માંગો છો સરકારને? સાહેબને કહીએ, સરકારને પણ અમે રજૂઆત કરીએ છીએ કે કોરોના વોરિયર્સ તરીકે અમને બધી રીતે એમણે હેલ્પફુલ થયા છીએ અને અમે પણ સરકારને હેલ્પફુલ થઈએ છીએ કે અમે આટલા 6 મહિના સુધી જ્યાં સુધી કોરોના પીક ઉપર હતો ત્યાં સુધી અમે કાંઈ પણ એક્શન નથી લીધા, પણ હવે રજૂઆત લેટર ઓન કે એટલું છે કે અમારી સાથેના જ્યારે કોરોના વોરિયર્સ એક્સપાયર થઈ રહ્યા છીએ અને અમને અંદરથી એવી માહિતી મળી રહી છે, કારણ કે અમારા મિત્રો અઠવાડિયે અહીંયા જ્યારે આવે છે ત્યારે એમ કહે છે કે આવી કોઈ ભરતી જ નથી થઈ। તો એના માટે અમે સરકારને કહીએ છીએ સાહેબ અમારું પણ રજૂઆત સાંભળો અને આ થઈ છે તો અમને અમારો ન્યાય આપી અને કાયમી કરો। અન્ય જે લેબ ટેકનિશિયન્સ છે તેમની સાથે વાતચીત કરશું। શું ક્યાં સુધી લડવાની આપની તૈયારી છે? અમારી લડવાની આ એક લડત નથી, અમારી આ રજૂઆત છે અને અમે આ રજૂઆત જ્યાં સુધી અમારો હક અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારે કરવાની તૈયારી છે। આગામી દિવસોમાં શું કરશો? આગામી દિવસોમાં આયોજન શું? સરકાર હજુ કારણ કે સાંભળશે નહીં સાંભળે, રજૂઆત શું આગામી દિવસોમાં શું કાર્યક્રમ કરશો? ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવાના છીએ। અમારે કોઈ ઉગ્ર દેખાવો નથી કરવાના, અમે શાંતિપૂર્ણક અહીંયા આવેદન જ આપવા આવીએ છીએ કે સાહેબ હવે અમારી માંગણી રજૂઆત કરીએ અને તમે પૂર્ણ કરો। જેમ એક વસ્તુ છે કે જ્યારે પણ તમે કંઈ માંગણી કરો છો અને બીજું જે છે કે અમારી સાથે નર્સ છે, ડૉક્ટર્સ છે, એ બધાને જો ઓર્ડર મળી શકતા હોય તો અમને કેમ નહીં? તો આ રીતે તમામ જે લોકો છે પોતાની રજૂઆત છે તે કરી રહ્યા છે, લેબ ટેકનિશિયન્સ હોય, કારણ કે તેમની 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, ઉપર 3 વર્ષ થયા છે અને ગાંધી ચિંધ્યા માર્ગે જ તેઓ રજૂઆતો કરશે। કોઈ ઉગ્ર આંદોલન નથી કરવામાં આવે અને સરકાર પોતે તેમના વિશે વિચારીને તેમની જે શરૂઆત છે, જે તેમની માંગણી છે પગારની, તે માંગણીઓ પૂરી કરે। કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।